ગુજરાતમાં હવે ટૂંક સમયમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, જેને આપણે વિધાનસભા ચૂંટણી પહેલાનું સેમીફાઇનલ પણ કહી શકીએ, કારણ કે આ ચૂંટણીમાં જે પરિણામો આવવાના છે એ ચોક્કસથી નિર્ણાયક રૂપ વિધાનસભા ચૂંટણી માટે રહેવાના છે કે આ ચૂંટણીમાં કઈ પાર્ટીનો દબદબો જોવા મળશે. અને હવે આ ચૂંટણીમાં પોતાનો દબદબો વધારવા માટે રાજકીય પાર્ટીઓ દ્વારા સખત મહેનત કરવામાં આવી રહી છે, રણનીતિઓ બનાવવામાં આવી રહી છે. ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, પરંતુ તે વચ્ચે જો આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે તો હાલની પરિસ્થિતિ મુજબ આમ આદમી પાર્ટી ક્યાંક સંકટના ઘેરામાં આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે, અને તે જ મુદ્દે ચર્ચા કરવી છે આજે આપણે. નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં. હું છું મિક્ષુ ઠક્કર આપની સાથે. જે રીતે આમ આદમી પાર્ટીના લડાયક નેતા અને ખેડૂત નેતા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું. સખત આરોપો આમ આદમી પાર્ટીની વિરુદ્ધમાં લગાવવામાં આવ્યા હતા કે ત્યાં માત્ર એક વ્યક્તિ જે છે તે સંપૂર્ણ નિર્ણય લેતી હોય છે, એ નિર્ણાયક રૂપ હોય છે, ત્યારે અન્ય સહકાર જે ખરેખર અન્ય નેતાઓને મળવો જોઈએ તે નથી મળી રહ્યો. અનેક આરોપો જે છે તે રાજુ કરપડા દ્વારા લગાવવામાં આવ્યા હતા, અને ત્યારબાદ સ્થાનિક કક્ષાએ અન્ય કાર્યકર્તાઓએ પણ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી દીધો હતો રાજુ કરપડાના ગયા બાદ. હવે બીજી બાજુ ગઈકાલની જો વાત કરવામાં આવે તો ભાવેશ કાતરિયા દ્વારા જે પ્રદેશ કક્ષાના એક નેતા હતા અને તેમના દ્વારા રાજીનામું ધરી દેવામાં આવ્યું આમ આદમી પાર્ટીમાંથી, અને એક ગંભીર આરોપ લગાવવામાં આવ્યા, જેમાં તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી જે છે તે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે કામ કરી રહી છે. જે સૌથી મોટો ખુલાસો જે છે તે ભાવેશ કાતરિયા દ્વારા કરવામાં આવ્યો. હવે આ નિવેદન બહાર આવ્યા બાદ આમ આદમી પાર્ટીને લઈને લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જેટલા પણ ધારાસભ્ય છે તેમને વિશ્વાસ રાખીને અમે વોટ આપ્યા છે, તે શું ખરેખર છેલ્લે તો સત્તા પક્ષની જ પાર્ટી છે કે કેમ? અને બીજી બાજુ એક એવો પ્રશ્ન પણ છે કે ગુજરાતમાં જ્યારે ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, પંચાયતોની ચૂંટણી આવી રહી છે, તેને આ પરિસ્થિતિની વચ્ચે આમ આદમી પાર્ટીમાંથી સતત રાજીનામા પડી રહ્યા છે, અને ઘણા ગાંઠિયા નેતાઓ જે આ પાર્ટીમાં વધ્યા હોય તે રીતની સ્થિતિ જોવા મળી રહી છે. અરવિંદ કેજરીવાલ હોય કે ભગવંત માન હોય, તેઓ સતત ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે કે કોઈ પણ ભોગે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું સ્થાપન થવું જોઈએ, વધુમાં વધુ સીટો આવી જોઈએ. પરંતુ બીજી બાજુ જો વાત કરવામાં આવે તો કેટલાક નેતાઓ ઇન થઈ રહ્યા છે, તો એટલા જ નેતાઓ આમ આદમી પાર્ટીમાંથી આઉટ થઈ રહ્યા હોય તે રીતની સ્થિતિ જોવા મળી રહી છે. એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હવે ક્યાંક આમ આદમી પાર્ટી માટે અઘરી પરિસ્થિતિ દેખાઈ રહી છે કે એક બાજુ નેતાઓ જઈ રહ્યા છે, કાર્યકર્તાઓ જઈ રહ્યા છે, સતત આરોપો લાગી રહ્યા છે, અને તે વચ્ચે જ્યારે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, આ બંને પાર્ટીઓએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. એટલે હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ પંચાયતોની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પોતાનું અસ્તિત્વ સાચવી શકશે કે કેમ, એ હાલ મોટો પ્રશ્ન બની ચૂક્યો છે. અને આ મુદ્દે તમારું શું કહેવું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, અને ખાસ ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.